એક વખતે એક નાનકડું રાજ્ય હતું, સુવર્ણનગર. ત્યાં રાજા વિક્રમસિંહ અને રાણી દેવલતા શાસન કરતા. તેમને એક માત્ર પુત્રી હતી, રાણી લાવણ્યા. નાની ઉંમરે જ લાવણ્યાની માતાનું અવસાન થઈ ગયું અને રાજકુમારી ખૂબ શાંત અને સંવેદનશીલ બની ગઈ. કાળક્રમે લાવણ્યા મોટી થઈ અને પોતાના રાજ્ય વિશે વધુ જાણવા લાગી. એક દિવસ તેણે મહેલની બહારના ગામોમાં ભ્રમણ કર્યું અને જોઈ લીધું કે સામાન્ય જનતા ખૂબ દુઃખી હતી, પાણીની તંગી, અનાજની અછત અને લીઓ. લાવણ્યાએ રાજાને કહ્યું, પિતાશ્રી, મને રાજ્યની જવાબદારી સંભાળવી છે. હું માત્ર રાણી નહીં, પ્રજાની સેવા માટેની દૂત પણ બનવી છે. પ્રથમ તો રાજાને શંકા લાગી, પણ પછી લાવણ્યાને તકો આપવાનું નક્કી કર્યું. લાવણ્યાએ નદીની નજીક ડેમ